અમદાવાદના નિકોલ વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ અને બ્લેકમેલિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક યુવકે સગીરા સાથે ઓળખાણ કેળવી તેનો નંબર મેળવ્યો હતો અને ત્યારબાદ અશ્લીલ ફોટો વિડીયો મંગાવી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આક્ષેપ છે કે આરોપી સગીરાને દબાણમાં લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ધકેલવાનો પ્રયાસ પણ કર્યો હતો. ભોગ બનનાર પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવતા નિકોલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે. આ ઘટનાની જાણ થતા સ્થાનિક સંગઠનોના કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો હતો, જે દરમિયાન આરોપી અને તેના ભાઈ સાથે મારામારી પણ થઈ હતી. હાલ પોલીસે બંને પક્ષે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં પારંતી આવાસ યોજના આવેલી છે ત્યાં આગળ આજુબાજુમાં બે જણા રહેતા હતા, જેમાં એક સગીર દીકરી હતી અને તેની બાજુમાં એક જે વકીલ ખાન પઠાણ કરીને યુવક રહેતો હતો. એણે આગળ અવારનવાર એના ઘરે પોતાનું નાનું બાળક લઈને રમાડવા જતો હતો. એ બાબતે જે સગીર યુવતી હતી એ સગીર યુવતી સાથે એને સંપર્કમાં આવેલો. ત્યારબાદ ફોનની આપ-લે કરેલી હતી અને બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા. ત્યારબાદ આણે તે દીકરીને પોતાના એના ફોટા પાડીને ફોટા મંગાવીને અને પછી આ ફોટા પછી બીજાને વાયરલ કરી દેશે એવી ધમકી આપીને તેની જોડે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધેલો હતો. જે બાબતની જે સગીર દીકરી છે એની માતાને ખબર પડતા એની માતાએ આ યુવકને પૂછતા યુવકે એની માતા જોડે મેં માથાકૂટ કરેલી હતી. જે બાબતે જે સગીર દીકરી છે એની માતાની યુવકની વિરુદ્ધમાં રેપ, પોક્સો તેમજ ITAC મુજબની ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એ દરમિયાન ગઈકાલે આજે જે સગીર દીકરી છે એની જે માતા છે એણે અન્ય એક કોઈ ગણેશ નામના વ્યક્તિને આ બાબતે જાણ કરેલી હતી, જેથી અન્ય કેટલાક લોકોએ જ્યાં આરોપી છે એનો ભાઈ છે ફરહાન એ ઘરે હતો, એને ઘરેથી લઈ જઈને ઉસ્માનપુરા લઈ ગયેલા હતા અને ત્યાં ઉસ્માનપુરા એ છોકરા જોડે માથાકૂટ કરેલી હતી, તેને માર મારેલો હતો. અને જે આરોપી છે વકીલ ખાન પઠાણ પોતે સાબરમતી સેન્ટ્રલ જેલ કોની સાથે ગયેલો હતો, ત્યાંથી પણ એને ત્યાં ઉસ્માનપુરા બોલાવીને એને ઉસ્માનપુરા ઓફિસમાં માર મારેલો હતો. ત્યારબાદ એને અહીંયા આગળ નિકોલ મૂકી ગયેલા હતા. જેમાં જે આરોપી અગાઉના પોક્સોના ગુનાનો આરોપી છે એની પણ જે આ યુવકો એની જોડે માથાકૂટ કરેલી છે એ લોકોની વિરુદ્ધમાં પણ અપહરણ તેમજ મારામારીની ફરિયાદ લીધેલી છે, જેમાં 2 આરોપી અટક કરવામાં આવેલા છે.